અમરેલી જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓ વધી બાબરામાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવી એક યુવકનું ક્રૂર હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી। સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવા મુદ્દે સામાન્ય બાબતે બંદૂક રાખી 10 શખ્સોએ આતંકી ખેલ ખેલ્યો હતો। જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની જ કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા। અમરેલી જિલ્લામાં આવેલા બાબરામાં મૃતક યુવક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી તણાવ ચાલતો હતો। આરોપીઓને શંકા હતી કે યુવકે સુરાપુરા દાદાની ખાંભી હટાવી દીધી છે। આ બંદૂક રાખી સમાધાનના નામે યુવકને ફોન કરી અવાવરૂ જગ્યાએ બોલાવ્યો હતો। ત્યાં તીક્ષ્ણ હથિયારોથી તેના પર તૂટી પડ્યા હતા અને ઉપરાંત તેની કારમાં પણ તોડફોડ કરી હતી। ઈસમની હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતા ડીવાયએસપી નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તલવાર અને લોખંડના પાઇપ જેવા હથિયારોથી હુમલો કરી યુવકનું મોત નિપજાવ્યું છે। ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ અમરેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ ચલિયા સહિત તમામ 10 શખ્સોને દબોચી લીધા છે। હાલમાં તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે। તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં 4 હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સાવરકુંડલાના બારડા ગામમાં એ જ શખ્સની હત્યા કરી દેવાઈ હતી। ત્યારબાદ રાજુલાના નિગળા ગામમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીની માતાની હત્યા કરી દીધા બાદ બગસરામાં પતિએ જ પત્નીની હત્યા કરાઈ હતી। હવે બાબરામાં હત્યાની ઘટના બની। આમ 4 હત્યાની ઘટનાથી કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા। ગઈકાલ તારીખ 8ના રોજ બાબરા પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો નોંધાયેલ છે। આ કામની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તેના જે પતિ છે, જે આ કામના મરણ જનાર છે, અને જે આરોપીઓ છે તેમની વચ્ચે એક સુરાપુરા દાદાની જે ખાંભી જે હોય તેને આ કામના મરણ જનારે ઉખાડી દીધેલ હોય તે બાબતની એ લોકોને એક શંકા અને એક લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું, જેથી કરીને આ કામના તમામ આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરૂ જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને ત્યાં આ કામના તમામ આરોપીઓએ એક ગેરકાયદેસર મંડળી રચી અને પ્રાણઘાતક હથિયારો જેવા કે તલવાર તેમજ લોખંડનો પાઇપ વગેરે છે તેને ધારણ કરી અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે અને જેનું મૃત્યુ નિપજેલ છે। અને આ સદર જે હત્યા તથા ગુનાહિત કાવતરાનો જે ગુનો છે તે બાબરા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ। તરત જ એલસીબી તેમજ બાબરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને અન્ય ટીમોને આ કામના તમામ આરોપીઓને શોધી કાઢવા માટે પૂરા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જેમાં સઘન પ્રયાસોથી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી તમામ 10 આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવેલ છે। આરોપીઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે હવે અન્ય કોઈ આરોપી છે કે કેમ? નહીં, આ અમુક જે આરોપીઓ છે એમનો નાનો મોટો મારામારીના ને એવા અમુક ગુના નોંધાયેલા છે અને અમુક જે છે એના નથી, પણ તમામ એક જ સમાજના છે અને એક સંપ કરી અને આ જે મરણ જનાર છે એને ઈજાઓ પહોંચાડેલ।